તો આજે બીજો દિવસ છે મારો. કાલનો દિવસ બહુ જોરદાર ગયો, બહુ મોજ આવી. સવારે રનિંગ કર્યું, આખો દિવસ થોડી બિઝનેસની પ્લાનિંગ કરી, પછી આવીને અમારા ફ્રેન્ડ્સ અને ઘરે વાત કરી બેન જોડે. કાલનો દિવસ જોરદાર ગયો. આજે સવારે 8 વાગે ઉઠ્યો, 6 વાગે ઉઠવાનો, 8 વાગે ઉઠ્યો તો પણ હું ઉઠ્યો વહેલો. 9 વાગ્યા કરતો તો વહેલો જ ઉઠ્યો, તો બેસ્ટ. આઈ એમ હેપી, હું ખુશ છું, મોજ આવી ગઈ. અત્યારે મેં એક સંદીપ મહેશ્વરીનો વિડીયો જોયો, તો એમાં આપણા માઇન્ડને કંટ્રોલ કરવા માટે એની 3 વસ્તુ કીધી, જે મેં કાલે ખબર ડિસ્કસ કરી હતી. ઇનડાયરેક્ટ એ જ આવી ગઈ. કઈ ખબર? પેલું એને હેલ્થનું કીધું, બીજું એને ઇન્ટેલેક્ટનું કીધું, અને થર્ડ એને કીધું એ છે ઇમોશન્સ. કે આ 3 ઉપર તમે કંટ્રોલ રાખો ને તો એ કે તમારું માઇન્ડ છે ને કંટ્રોલમાં રહે. હવે જે રીતે ખબર નાનું બાળક હોય એને આપણે સમજાવીએ કે બેટા ઘરની બહાર ના જતો, બાવો ઉપાડી જાહે, તો એ થ્રુ સ્ટોરી એ સાચું માની લે અને કે હા બહાર ના જાવ, હવે બાવા ઉપાડી લે આ તે. તો એ સ્ટોરી થ્રુ નાના બાળકો છે ને એ સમજી લે. એવી જ રીતે આપણું જે માઇન્ડ છે ને, જે ઇમોશન, એ ઇમોશન એ રીતે જ હોય છે કે એ ના આપણે ઓપોઝિટ જાય ને કે ભાઈ તારે આમ નથી કરવાનું, નથી કરવાનું, તો એ સામું આપણી સામું થઈ જાય. ટાબોલી કેવું સામું થઈ જાય, તારે ભણવામાં તો એ કે ને મારે નથી ભણવા, એ ગુસ્સે થઈ જાય. તો ધરા ખાલી દેખાડો કરવા માટે ભણે. પણ એને થ્રુ સ્ટોરી સમજાવો કે ભાઈ બેટા એક આપણો છે રિલેટિવમાં મામા છે આપણા, એ જો ભણી ગણીને કેટલા આગળ નીકળી ગયા છે. હવે એ ગાડી ફેરવે છે, 4 વ્હીલમાં લગડે છે, પ્લેનમાં જાય છે, આ તે. એક તું જો કે આપણું કાકાનો એક છોકરો છે, એ ભણ્યોની તો અત્યારે ક્લિનિંગ કરે છે, આ નોકરી કરે છે, નોકરનું કામ કરે છે, આ તે. તો તું ચૂઝ કર તારે આમાંથી કઈ લાઈફ જોઈએ છે. તારે આ લાઈફ જોઈએ છે તો થોડુંક ભણવું જોશે. એવું નથી હોતું 100% ભણવામાં ધ્યાન દે, થોડુંક ભણવું જોશે, લાઈફને બેલેન્સમાં લઈને ચાલવું જોશે. તો થ્રુ સ્ટોરી એ બાળક સમજી શકે. તો એવી જ રીતના આપણે કહેવાનું છે પોતાના સેલ્ફને. રતન બેટા, રતન દીકુ, તને શું કહું છું કે તું સવારે ઉઠી અને વહેલો ઉઠી અને એક્સરસાઇઝ કરી લે થોડી, કે જ્યાં તારો પરસેવો પડે. ગરમી થવી જોઈએ, એક્સરસાઇઝનો મીન કે પરસેવો પડવો જોઈએ. રેડી? એ થાય. અને બીજું કે તું થોડુંક ફૂડમાં ધ્યાન દે, થોડું કઠોળ ખાવામાં, એટલે હેલ્થ ઓવરઓલ તારી કવર થઈ ગઈ એમ. પછી ઇન્ટેલેક્ટ, એટલે કે ઘણીવાર આપણે જે પ્લાનિંગ કરતા હોય, જે થિંકિંગ કરતા હોય, એ પ્લાનિંગ હંમેશા ને બહુ મોટિવેટ થઈ કે બહુ પોઝિટિવિટી થઈને એ પ્લાનિંગ કોઈ દી ના કરવી. કેમ કે તમે ઇમોશનના બેઝ ઉપર પ્લાનિંગ કરી નાખી. પ્લાનિંગ શુડ બી પ્રેક્ટિકલ, કે આ થોડું પ્રેક્ટિકલ હોવું જોઈએ. તો એ પ્લાનિંગ મેં કરી, જે મેં તમને ના કીધું કાલે કે ભાઈ આપણે એવું કરવાના છે, તો એ સરસ છે. થર્ડમાં આપણે શું આવી ગયા? ઇમોશન એ નાના બાળકને સમજાવજો. હવે હું રતનને કહેજો, રતન બેટા, હું તને શું કહું છું, જો તું સવારે વહેલો નહીં ઉઠીશ, જો તું સવારે ઉઠીને તારી બોડી ઉપર કામ નહીં કરીશ, જો તું સવારે ઉઠીને તારા સંબંધો છે એના પર કામ નહીં કરીશ, જો તું સવારે ઉઠીને તારા જે અમુક ડ્રીમ્સ છે એના પર કામ નહીં કરીશ, તો તારું જીવન બહુ ખરાબ થઈ જશે. તારા મમ્મી પપ્પાની તારા ઉપર હોપ છે, એ બિચારાની કેવડી મોટી ઉંમર થઈ ગઈ છે, તારે એને કામ નથી કરવા દેવું ને, તો તારે મહેનત તો કરવી જોઈશે. તારી ભાણેજું છે રતન, કેટલી તો 6 ભાણેજ છે. તે ભાણેજની એજ્યુકેશનની રિસ્પોન્સિબિલિટી, એને આગળ વધારવાની. પછી તારા પોતાના એટલા બધા ડ્રીમ્સ છે. તારે રતન બંગલો નથી બનાવવો, 7 કરોડનો બંગલો બનાવવો છે ને, તો એ 7 કરોડના બંગલા માટે જે ચોપાટીમાં તે વિચાર્યો પોરબંદરની બાજુ, તો એ બનાવવા માટે તારે મહેનત તો કરવી જોઈશે બેટા. તો એ રતન, જો એ તો આપણે મહેનત નહીં કરશું તો નહીં ભેગું થાય. એટલે હા, ઓલવેઝ તમારા માઇન્ડને એ ફિયર પણ અપાવો કે ભાઈ આમ નહીં થાય તો આવું ફિયર. તો એ ફિયરના કારણે અત્યારે તમે વર્ક કરો છો, એમ એ કામ કરો છો, તો ઇટ્સ ગુડ એમ.
એટલે મારું કહેવાનું એ જ છે રતન તને કે હું હવેથી રતન બેટા મહેનત કરીએ, હું મહેનત ફૂલ કરીશ. હું હવે સવારે ઉઠી અને એક્સરસાઇઝ કરીશ, મારા હેલ્થ એન્ડ બોડી ઉપર ધ્યાન દઈશ અને આ વસ્તુ ડોક્યુમેન્ટ કરી જેથી મને એક આઈડિયા આવે. અને મને મારી જિંદગીથી બહુ પ્રેમ છે. મારી સાથે કોઈ વખતે મેં ખોટું કર્યું તેને હું દિલથી માફ કરું છું. મેં કોઈની જોડે મારાથી મારી પોતાની જાત જોડે ખોટું થઈ ગયું તો હું મારી જાતને પણ માફ કરું છું. ઇટ્સ ગુડ. થેન્ક યુ સો મચ. લવ યુ સો મચ. ગમે એ ખરાબ પરિસ્થિતિ હોય શું કરું, જલસો પડી ગયો ભાઈ, મોજ પડી ગઈ, એક નંબર મોજ પડી ગઈ. મોજ 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 પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ. મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. એટલે એ રીતના આગળ વધવાનું છે. તો આજની પ્લાનિંગ શું છે રતન, એ મને કહે. જો આજે મારે સવારે અત્યારે પહેલાં હું એક્સરસાઇઝ કરી લઈશ. શું કરી, યુટ્યુબમાં એક વિડીયો જોઈશ, ઘરે બેસીને કઈ રીતના એક્સરસાઇઝ કરવાની એ, તો એ કરી લઈશું. સેકન્ડ શું છે કે હું કરીશ ખાવાનું. તો યાર અત્યારે ચણાને હે ને, ચણા મંગાવવા જોઈએ તો આજે હું સ્ટોરે જાઉં તો ચણા લઈ આવું. થર્ડ શું છે કે આખા દિવસની પ્લાનિંગ વિચારવાની. તો આજે મારે જે કોન્સેપ્ટ છે એ બિઝનેસનો એક મેઇન કુનાલીએ કાલે એક ડિસ્કસ કર્યો તો એમાંથી એક્ઝિક્યુટ આજે એક વસ્તુ કરવાની છે. રેડી એ અને થોડું માર્કેટિંગનું જોવાનું છે. રીલ્સ આવી નથી ઇન્સ્ટામાં આપણા જે છે બિઝનેસનું પેજ એમાં, તો રીલ્સ ડેઈલી આવી જોઈએ. જો દિખતા હો બિકતા હે મેરે ભાઈ, वो समझ मिला. તો એ બધું કરવાનું છે. હાલમાં અત્યારે હું અહીંયા છું. એટલે મારું કહેવાનું એ છે કે એ બધું કરી લઈએ આપણે, અને લાઈફમાં ઘણું બધું ગ્રો થવાનું છે રતન, ઘણું બધું. અત્યારે ફાઇનાન્શિયલી થોડો ગ્રો થઈ જાય. યુટ્યુબને એઝ અ પ્લેટફોર્મ રતન બેટા એ રીતે માન કે તું તારી લાઈફને ડોક્યુમેન્ટ કરે છે અને તું બોલવાની પ્રેક્ટિસ તારી થાય છે. તું સ્ટોરી ટેલિંગ તું જઈ કંઈ પણ શીખી એ તું આમાં સમજાવ, એક નાના બાળકને કઈ રીતે સમજાવ અને આમાં વિડીયો અપલોડ કરી દે. આ શું થશે, તું તારી જર્ની જે ગ્રોથની છે એને તું ડોક્યુમેન્ટ કરે છે. ધેટ્સ ઇટ. એનાથી વધારે હોપ છે જ નહીં મને યુટ્યુબમાં, એનાથી વધારે મને કંઈ હોપ છે જ નહીં. થશે તો ઠીક છે, બાકી કંઈ વાંધો નહીં. એન્ડ ધી એન્ડ પૈસા રતન બિઝનેસ થ્રુ જ કમાઈ શક. તું કોન્ટેન્ટ ક્રિએશનની ગેમ છે એ લોંગ જર્ની છે. એમાં એમ એક્સપેક્ટ ના કરી શક રતન કે તું ઇન્સ્ટન્ટ વિડીયો નાખીને વર્ષ દિવસની અંદર કે 2 મહિનાની અંદર તને પૈસા મળવા મળશે. નેવર. એ રીતે કોઈ દી થાય જ નહીં એમ. તો બિઝનેસ અમુક છે જે તને એવું લાગે છે કે આમાં તું થોડુંક ધ્યાન દે અથવા તો એવું કહે ને સાઈડ બિઝનેસ છે એમ, તો એમાં કોઈ વાંધો ના આવે. એમાં ઓપરેશનલી સ્મૂથ હોય, બધું સ્મૂથ હોય. એ જોવાનું, માણસો ગોઠવી દેવાનું તારે. ધેટ્સ ઇટ. 50-50 કરી નાખવાનું. જેનું પ્રોફિટ ત્યારે તું હેડેક લે વેન તમે ગાઈડન્સ આપો, આઈડિયો આપો, એક્ઝિક્યુશન પ્લાન આપો, બધું આપો, માણસો ગોઠવી દો, ઇન્વેસ્ટમેન્ટ કરી દો. પછી સામેવાળાનો શું હોય કે ભાઈ તું મેનેજ કર સમહાવ, કોઈ પણ રીતે. મને કમ્પ્લેન આવી ન જોઈએ. તો અત્યારે મારી સ્કિનની કન્ડિશન આવી છે, થોડાક ટાઈમ હું આને પણ ઇમ્પ્રૂવ કરી નાખીશ. ઇમ્પ્રૂવ થશે જ, ઇમ્પ્રૂવ થાય જ છે. મારી સ્કિન ઇમ્પ્રૂવ થાય છે, મારી સ્કિન ઇમ્પ્રૂવ થાય છે, મારી સ્કિન ઇમ્પ્રૂવ થાય છે, ઘણી ઇમ્પ્રૂવ થઈ. મારી સ્કિન ઘણી ઇમ્પ્રૂવ થઈ, મારી બોડી ઘણી ઇમ્પ્રૂવ થઈ, મારી મેન્ટલ ઘણી હેપી થઈ. હું આજે ખુશ છું, ખુશ છું, ખુશ છું, ખુશ છું, ખુશ છું, ખુશ છું. તો તમને બતાવું. કાલે સવારે મારા છોકરા જોશે ને વિડીયો, તમને ખબર પડશે કે એનો બાપ કઈ જગ્યાએ હતો ને શું ક્યાંથી ક્યાં નીકળ્યો. સમજ બહુ